દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ યથાવત છે અને નેશનલ હાઈવે 48 સમાંતર જે ગામડાઓ આવ્યા છે તે ડૂબી ગયા છે। ચીખલી તાલુકાનું હોન્ડ ગામ સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। ગામના કાચા પાકા મકાનો સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે। તો આજે દ્રશ્યો આપણે નવસારીના જોઈ રહ્યા છીએ। ચીખલી તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે છેક સુધી જે ઘર છે તે તમામ રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। નેશનલ હાઈવે 48 ને સમાંતર જે રસ્તાઓ આવેલા છે, ગામડાઓ આવેલા છે, ત્યાં પાણી પહોંચી ગયા છે। છાપરા સુધી, ઘરના છાપરા સુધી પાણી પહોંચી ગયા છે। એટલે લોકોની એવી સ્થિતિ છે કે બચીને આખરે જાય ક્યાં। ઘર વખરીને ખૂબ જ નુકસાન થયું છે। અનેક કાચા પાકા મકાનો હતા જે થોડા ઘણા કદાચ જર્જરિત હશે તે પણ ધરાશાયી થયા છે। નેશનલ હાઈવે 48 સમાંતર જે ગામો છે તેના દ્રશ્યો અમે આપને ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે। હોન્ડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે કારણ કે તમામ રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે। ચીખલી તાલુકાના હોન્ડ સહિત અનેક જે ગામો છે તે પણ બેટમાં ફેરવાઈ ગયા છે। ગામને જોડતા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઘરમાં છાપરા સુધી પાણી પહોંચી ગયા છે। રાજ્યમાં બીજા તબક્કાનો આવેલો વરસાદ રાહત નહીં પરંતુ મોટી આફત બનીને આવ્યો છે। એટલા માટે કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી મેઘરાજા જે કોપાયમાન થયા છે, 43 ઇંચ કરતાં વધુ વરસાદ એકલા વલસાડ જિલ્લામાં વરસી ચૂક્યો છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના હોન્ડ ગામે છે। નેશનલ હાઈવે 48 ને સમાંતર ફક્ત 10 મીટરના અંતરે આ હોન્ડ ગામ આવેલું છે અને આપ જોઈ શકો છો જે કાચા પાકા મકાનો છે તે અડધો અડધ પાણીમાં ડૂબેલા છે। એટલા માટે કે અહીંયાથી ગણતરીના મિનિટના અંતરે જ અને ગણતરીના મીટરના અંતરે કાવેરી નદી પસાર થાય છે। અંદર પ્રવેશવાનો જે માર્ગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સવારે 10 વાગ્યા સુધી આ જે સ્થળ છે તે રોડ જોઈ શકાતો હતો, પરંતુ તબક્કાવાર જે અતિભારે વરસાદ વરસ્યો અને હજી પણ વરસી રહ્યો છે તેના કારણે પાણીના લેવલ ધીમે ધીમે ઉપર પણ વધ્યા છે અને આગળ પણ આવી રહ્યા છે। આપણી સાથે ગામના એક સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। કાકા, આ પ્રકારની સ્થિતિ છેલ્લે આપે ક્યારે જોઈ હતી? આમ તો 2023માં પાણી પુષ્કળ હતું, પણ મારા જાણ પ્રમાણે 68માં જે રેલ આવેલી હતી ને એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એવું લાગે છે કે અત્યારે ભયંકર પરિસ્થિતિ ખરાબ છે। 3 દિવસથી જે આ વરસાદ પડે છે તો સતત આ પાણીનો પ્રવાહ વધતો જ જાય છે। અંદર બધી વસ્તી છે, અંદર લોકો અંદર ઘરમાં છે બધા, પણ હવે નીકળવાની તો કોઈ શક્યતા છે તો સરકારી તંત્ર અહીંયા પહોંચી શક્યું છે? કોઈ રાહત મળી શકી છે કે કેમ આપને? ના, સરકારી તંત્રમાં મામલતદાર તો ડેપ્યુટી મામલતદાર આવ્યા છે, તલાટી છે અહીંના, પણ કોઈ કંઈ કરી શકે એવું લાગતું નથી અહીંયા, કેમ કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીં લગભગ વસ્તી અમારી 2300-2400 જેટલી હોન્ડની વસ્તી છે ને ફરતે પાણી છે। આ ક્યાં જશે કંઈ સમજ નથી પડતી વરસાદ। બિલકુલ, ચીખલી તાલુકાના હોન્ડ ગામે હજી પણ મેઘરાજા કોપાયમાન થયેલા છે। સ્થાનિકનું કહેવા પ્રમાણે 2300 કરતાં વધુની વસ્તી ધરાવતા ગામમાં મહત્તમ લોકો ગામની અંદર ફસાયેલા છે। વહીવટી તંત્રના ધ્યાનમાં છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ અહીંયા રેસ્ક્યુ માટે આવી શકે તેવી પરિસ્થિતિ નથી। જો આ જ વરસાદ આ જ તીવ્રતા સાથે રહ્યો તો હાલમાં જ્યાં ઝી 24 કલાકની ટીમ આ રોડ ઉપર જોવા મળેલી છે, ગણતરીના કલાકોમાં મારી પાછળનું પાણી અહીંયા સુધી આવી જાય અને નેશનલ હાઈવે 48 તેને ઉપર આવી જાય તેમાં કોઈ સંભાવના હાલ જોવા મળી રહી છે અને તેની શક્યતા નકારી શકાય તેમ નથી। ચીખલીથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી વધી છે મુશ્કેલી। બિલીમોરા સહિતની જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। અવિરત વરસાદના કારણે નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે। બિલીમોરા સ્મશાન નજીક બ્રિજ પાસે પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને રસ્તા પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। તો ઝી 24 કલાકના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। નદીઓનું રૌદ્ર સ્વરૂપ તમને જોવા મળી રહ્યું છે કારણ કે સતત લગભગ 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે। ઉપરવાસમાં પણ એટલો જ વરસાદ પડી રહ્યો છે। જળાશયોમાં સતત પાણીની આવક છે અને નદી ભયજનક સપાટીએ પહોંચી ચૂકી છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘરાજા કોપાયમાન થયા છે, એક રીતે કહી શકીએ સાદી ભાષામાં કે આભ ફાટ્યું છે। ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ વરસતા દક્ષિણ ગુજરાતની તમામ જે નદીઓ છે તે હાલ તેની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે અથવા તો તે સપાટીને વટાવીને વહી રહી છે। બિલીમોરા એટલે કે નવસારી જિલ્લાની વાત કરીએ તો આપ જોઈ શકો છો અંબિકા જે નદી છે તે અહીંયાથી પસાર થતો જે મેજર બ્રિજ છે સ્મશાનની પાસેનો, ત્યાં બ્રિજની બિલકુલ નીચે અડીને પસાર થઈ રહી છે। એટલે હાલ રાહતની વાત એ છે કે વરસાદે થોડો અંશે વિરામ લીધો છે, એટલે પાણી નીચેથી જઈ રહ્યું છે। વરસાદ જો ભારે આવશે તો આ પાણી કે જે નીચે
નીચેથી વહી રહ્યા છે તે બ્રિજની ઉપર સુધી પણ પહોંચી શકે તેનામાં કોઈ નવાઈ નથી. હાલ તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા બ્રિજની ઉપરનો જે વાહન વ્યવહાર છે તે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને બંને છેડાઓ પર પોલીસ બંદોબસ્ત મૂકી બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. એટલે હવે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે ભગવાનને કે મેઘરાજા ખમૈયા કરે, જેથી કરીને મોટી જે હોનારત હજી સર્જાવાની સંભાવના છે તેમાંથી બચી શકાય. દિલીપ મોરાથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા. સતત વરસાદે નવસારીની હાલત ખરાબ કરી દીધી છે. અહીં અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે. ગણદેવી તાલુકાના 30થી વધુ ગામોમાં ફરી વળ્યા છે પાણી. કોસ્ટલ હાઈવે પર 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે. પાણીના ભારે પ્રવાહમાં 4 જેટલી ગાયો તણાયેલી ગાયોનો વિડીયો પણ વાયરલ થયો છે. તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારી તાલુકાના છે. તણાયેલી ગાયોનો વિડીયો વાયરલ થયો છે. પાણીનો ભારે પ્રવાહ હતો અને તેમાં આ મૂંગા પશુ તણાઈ રહ્યા છે અને આ પ્રવાહ એટલો ભારે છે કે તેમનો સામનો કરવો કોઈ રીતે શક્ય જ નથી. કોસ્ટલ હાઈવેની વાત કરીએ, અહીં પણ 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. પાણીના પ્રવાહમાં ગાયો જે ફસાય છે તેના વિડીયો સામે આવ્યા છે. ગણદેવી તાલુકાના 30થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યા છે અને તેના જ આ દ્રશ્યો, રસ્તાઓ જાણે સમુદ્ર બની ગયા હોય તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. ઝી 24 કલાક એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે કેવી રીતે આ જે ગાયો છે પાણીનો પ્રવાહનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ રસ્તો પસાર કરતા સમયે ગાયો પાણીમાં ફસાઈ ગઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને ગણદેવી તાલુકાના જે વિસ્તારો છે ત્યાં વધારે નુકસાન થયું છે. નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. 25 ફૂટે વહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કાશીવાડી વિસ્તારના 100થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા છે. 2 માળના મકાનમાં લોકો બીજા માળે રહેવા માટે મજબૂર થયા છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા નવસારીના લોકોની હાલાકીમાં ખૂબ જ વધારો થયો છે. તો નવસારીના દ્રશ્યો છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે અને નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો કઈ રીતે ઘૂંટણથી ઉપરના પાણી આ વિસ્તારમાં ભરાઈ ગયા છે. નદી જાણે શહેરમાં વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારીનો કાશીવાડી વિસ્તાર છે જ્યાંના લોકોની હાલાકીમાં વધારો થયો છે. જેમને 2 માળના મકાન છે તેમના પહેલા માળ સુધી પાણી આવી ગયો હોવાથી તેઓ બીજા માળે રહેવા માટે મજબૂર થઈ ચૂક્યા છે. નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં અવિરત પડી રહેલા વરસાદને કારણે નવસારીની લોકમાતા પૂર્ણા જે છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. પૂર્ણા જે છે પોતાની 23 ફૂટની સપાટી વટાવીને હાલમાં 25 ફૂટ ઉપર પહોંચી છે અને તેના કારણે જે નવસારીના નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ભરાયા છે. હાલ આપણે જે છે એ નવસારીના કાશીવાડી વિસ્તારમાં છે અને આ વિસ્તારમાં જે પૂર્ણાના પાણીના ફરી વળવા લોકો ફરજ પડી છે. આ વિસ્તારમાં જો વાત કરીએ તો 100 થી વધુ પરિવારો અહીં રહે છે. તમામ શ્રમિક પરિવારો છે અને આ પરિવારો જે છે એમને આ બીજી ત્રીજી વાર આ સ્થિતિમાં આવવું પડ્યું છે અને તેના કારણે એમને ઘરોમાંથી સ્થળાંતર કરવા પડ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાછળ જે એક કમર સુધી પાણી છે અને લોકો જે છે ઘણા લોકોના ઘર ઊંચા છે, 2 માળ 3 માળ એટલે લોકો ઉપર છે, પરંતુ જે પાણી જે છે પાણી હજી વધી રહ્યા છે અને તેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. પોતાના ઘરોથી બહાર નીકળે એ માટે મહાપાલિકા દ્વારા જાહેરાતો પણ કરાવી છે. તેમ છતાં કેટલાક લોકો હજુ ઘરોમાં છે. જો કે વાત કરવામાં આવે તો નવસારીના નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત થયું છે. મહાપાલિકા તંત્ર એલર્ટ થયું છે. ક્વિક રિસ્પોન્સ ટીમ દરેક વોર્ડ વાઇઝ મૂકવામાં આવી છે અને કમિશનર દ્વારા જે ડિજિટલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે એનાથી નજર રાખવામાં આવી રહી છે. સાથે જ લોકોના ખાવા પીવા માટેની પણ જે વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે. ફૂડ પેકેટ્સ આવી રહ્યા છે અને જે હજી પણ જે પૂર્ણાની જે સ્થિતિ છે વધવાની સંભાવના છે, જેથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.